અને એક બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવીશું કે કોંગ્રેસમાં આજે રાજ્યભરમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। મહત્વના સમાચાર, કોંગ્રેસ આજે ધારાસભ્યને સસ્પેન્ડ કરવાના મામલે ભગવાન બારડના સમર્થનમાં છે તેવા સમાચાર। કોંગ્રેસના રાજ્યવ્યાપી હાલમાં ધરણા ચાલી રહ્યા છે। ગાંધીનગરથી આ સમાચાર। સરકારના ગેરબંધારણીય નિર્ણયનો વિરોધ કરી રહી છે કોંગ્રેસ। जिला कलेक्टर ने आवेदनपत्र पण आपवामां आवशे आ मुद्दे अने खास रजूआत करवामां आवशे। साथे ज राज्यभरमा कोंग्रेस द्वारा विरोध करवामां आवशे अने धरना कार्यक्रमनुं पण आयोजन करवामां आवे छे। भगवान बारडना समर्थનમાં કોંગ્રેસ ઉતરી છે। હવે तो कांग्रेस धारासभ्यने जे सस्पेन्ड करवामां आव्या हता त्यारे भगवान बारडना समर्थનમાં कोंग्रेस हवे उतरी आवी छे। कोंग्रेसना राज्यव्यापी धरણા અહીં સામે આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે કલેક્ટરને તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રોષ ઠાલવવામાં આવે છે તેવા સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। મહત્વનું છે દર્શક મિત્રો, આપને જણાવીશું કે ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તે મામલે હવે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ભગવાન બારડના સમર્થનમાં હવે કોંગ્રેસ આવી ગઈ છે અને કોંગ્રેસમાં હાલમાં રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। રાજ્યભરમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ, સરકારના ગેરબંધારણીય નિર્ણયનો વિરોધ કરવામાં આવશે। तो गांधीनगरથી જ અમારા સંવાદદાતા રીમા દોશી અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। રીમા, જાણવા માંગીશું કે જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ હવે કોંગ્રેસ તેમના સમર્થનમાં ઉતરી છે। હાલની પ્રથમ અપડેટ આપની પાસેથી જાણીશું। રીમા, ત્યાંની સ્થાનિક કોર્ટે સ્ટે આપવામાં આવ્યો છે તો કાયદાનું ખોટું અર્થઘટન કરીને ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યને જે ગેરલાયક ઠેરવ્યા છે એ હું માનું છું કે કલંકિત અને લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે। કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા ભગવાન બારડને, ત્યારબાદ કોંગ્રેસે ઉગ્ર રોષમાં જોવા મળતી હતી અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ધરણા કરવામાં આવી રહ્યા છે। ભગવાન બારડના સમર્થનમાં જોડાઈ ગઈ છે કોંગ્રેસ। શું કહેશો? પ્રથમ અપડેટ રીમા। લોકશાહીની હત્યા સમાન છે। ચૂંટાયેલા પ્રતિનિધિને ગેરલાયક ઠેરવવો, માનું છું કે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે અને અમે આની સમગ્ર ગુજરાતમાં આજે કલેક્ટરોને આવેદનપત્ર આપી રહ્યા છે। કાયદેસર પ્રજાકીય રીતે એને લપડાક મળી રહી છે અને પ્રજામાં નિષ્ફળ જઈ રહી છે ત્યારે ગેરબંધારણીય રીતે આવા નિર્ણયો જી કહી શકાય કે જે ભગવાન બારડને જે રીતે ગઈકાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેની સામે કોંગ્રેસ આજે રસ્તા ઉપર આવી છે। આપણી સાથે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંતભાઈ છે। શશિકાંતભાઈ, ખાસ તો શું કહેવું છે જે પ્રમાણે સસ્પેન્ડ કરવામાં આવે છે તેને લઈને? આજે ભારતીય જનતા પાર્ટીની પાસે ગુજરાતનો જનાદેશ રહ્યો નથી અને જે રીતે ભગવાનભાઈ બારડને કોઈ કેસની અંદર સસ્પેન્ડ કરવાની વાત જે કરી છે, આવી રીતે ભારતીય જનતા પાર્ટીના ઘણા ધારાસભ્ય જે એવા કે બાબુભાઈ બોખરિયા હોય, પુરુષોત્તમ રૂપાલા હોય અને નારંગ કાછડિયા, આ બધા પર આવા ગુનાઓ જજમેન્ટ આવેલા છે છતાં એમને ભૂતકાળમાં ક્યારે સસ્પેન્ડ કર્યા નથી। અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યને કેમ કરીને ઓછા કરવા એ સત્તાના જોરે કે પૈસાના જોરે આવું કૃત્ય કરતી આવી છે, આવું મનસ્વી વર્તન કરતી આવી છે। શું કહેશો, આવનારા સમયમાં કોંગ્રેસ કોઈ દેખાવ કરશે કે આ જસાભાઈ બારડનો નિર્ણય એમને તત્કાલિક પાછો ખેંચવો પડશે। જો એ નિર્ણય પાછો નહીં ખેંચે તો અમે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો અને વરિષ્ઠો ગુજરાતની તમામ જગ્યાએ અને અમદાવાદ શહેરની જગ્યાએ દરરોજ આંદોલન કરીશું અને ઉગ્ર આંદોલન કરીને આ નિર્ણય અમને પાછો ખેંચવો પડશે।
જે ચોક્કસથી જે પ્રમાણે ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને ખાસ તો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે હેમંતસિંહભાઈ પટેલ જોડાયા છે. હેમંતસિંહભાઈ, ખાસ તો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું લાગી રહ્યું છે જે પ્રમાણે ભાજપ ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા તેને લઈને? બિન બંધારણીય રીતે ગેરકાયદેસર રીતે સત્તાનો ખોટો અર્થઘટન કરીને જે રીતે અમારા ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે, હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે. જે લોકો પ્રજાએ ચૂંટાયેલા સભ્યો હોય અને કાયદાનું અર્થઘટન ભાજપે ખોટું કર્યું છે. એમની બેવડી નીતિ છે. એમના ધારાસભ્ય બાબુ બોખરિયાને જ્યારે સજા થઈ તો એમની ઉપર કોઈ પગલાં નથી લીધા. જ્યારે આ કેસમાં તો નીચલી કોર્ટે સ્ટે પણ આપેલો છે અને અત્યારે અન્ય કોર્ટો પણ બાકી છે. ત્યારે કાયદાનો અર્થઘટન ખોટો બનાવીને અને એક સત્તાનો દુરુપયોગ કરીને એક હત્તું શાસન જે એમનું ચાલી રહ્યું છે એ રીતે અત્યારે પ્રજાતંત્રમાં લોકોએ જે લોકોને ચૂંટીને વિધાનસભા મોકલ્યા હોય એને ગેરકાયદેસર રીતે આ રીતે પદભ્રષ્ટ કરીને ભારતીય જનતા પાર્ટી સત્તાની જો હુકમી ચલાવી રહી છે એ ચલાવી લેવામાં નહીં આવે. એના માટે કોંગ્રેસ પક્ષ અહીંયા પણ લડી રહ્યું છે અને કાયદેસર પણ નામદાર કોર્ટોમાં કોંગ્રેસ પક્ષ જશે અને એના માટે સંઘર્ષ કરશે. જે ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય કે ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસ જે છે તે હવે મેદાને આવી ચૂકી છે અને આવનારા સમયમાં જે કહી શકાય કે કાયદાકીય કાર્યવાહી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ રેમા, આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓની જો તે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા અત્યારે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.